હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો જો ઘેરે અંદર બંધાયું તો બધું કામ પતાવીને ઉપર રાતને એમને પર કોઈને ખાધું જ નહીં. કોઈને ખાધું નહીં. રાતને એવું ને એવું પડી રહ્યું. પછી ઊંઘી રહ્યા. ઉઠવાનું નામ જ નહીં લેતા. જો અમારા પાંડાનો બોક્સ અહીં તો પાછા મારા દાદી કપડો ધોઈને પૂર્યા. તો ગાઈઝ હું જાઉં ગાડી શીખવા માટે. ગાડી શીખી લઈએ અને બેસું. જો અહીંયા તો હું ગાડી ચલાવું, મનાલી ચલાવવા. અરે ભાવ લઈ લઈએ ત્યાં આટલાથી અડધી ચલાવીને હજી બાકી. મસ્ત કરું ખોલીને લઈ લેવા. ચલાવતું ચલાવી લઈએ. ગાઈઝ અહીં તો બેયું અને જેપટોમાંથી ગયા ને તે અમને ગ્લુ મંગાવીએ ને તે આવો હોય ચોક બરાબર. ચારના 3 થઈ ગયા. જઈએ હવે ઘેર. જો ગાઈઝ આ ગોદરેજ ગાર્ડનની સિટી. અહીં તો ફ્લેટો જ દેખાય તો મને. ગાઈઝ અહીંયા તો હું બેહી ભાત મૂક્યા અને એ બધું થાય ને. તો ઢોસા બનાવવાના તે બટાકા બાફીને મૂકી દીધા. ખાલી માવો બનાવવાનો. એટલે બેસી ગયા વિડીયો એડિટ કરો ગાડીનો. આ તો ગાડી મસ્ત ચલાવી હતી જબ્બર. ગાઈસ જો અહીંયા તો ભાત થઈ જાય. હા, સાંભાર બનાવવા માટે દાળ બાફવા મૂકી છે અને બટાકા બાફીને મૂકી દીધા માવો બનાવવા. બહાર તો બધા છોકરો રમે છે તો કંઈ. ભગવાન બે મસ્ત. શરદી થઈ જઈ બરાબર નહીં. બ્લોક બનાવવાનું ચાલુ કરી દીધું. અમારે ઘેરે ખબર કાલ બપોરે ખવડાવજો. મેડમ ચાલે બધા માટે લાવી આવો. મારા માટે એવું મને તો ખબર જ નથી. કેવો ચા? એવું નહીં થાય. મસ્ત ચા પડી. મને તો ખબર જ નથી. તા બે ચા આપણે તો ચા પીવો. મને નહીં પીવો. હું હતા નહીં. હજી હવે તમે ઘેર ભાઈ કસાભાઈ જો ગાઈઝ અહીંયા તો હું બધું સમારવા લઈને બેહ્યું. ડુંગળી, ટામેટા, મરચાં એવું બધું પેટે ઉપર મસ્ત કટિંગ કરી દઈએ. જો ફાઇનલી બધું કટિંગ કરી દીધું. મસ્ત કટિંગ કરી દીધું ફાઇનલી બધું. હવે આપણે બધું મસાલો કરી દઈએ. ત્યાં અહીંયા તો જો મસ્ત ખીરું તૈયાર થઈ ગયું. બાકી પણ
સ્ટેચ્યુ કરી નાખીએ હવે તો 500 રૂપિયા લેવામાં આવશે. ચારની બોલ બોલ કરો ને અમારે બનાવીને તો ચાર હેરાન કરી નાખ્યા બરોબર એના માટે 500 રૂપિયા જીએસટી. પનીરનું શાક બનાવો, એ બાજુ રોટલા બનાવો અને આજે માસી માસી હા માસી બોલ માસી બકરીજી મેડમ સ્ટેચ્યુ કરે આ બહુ કરે આમાં હસકુમારને બહુ હેરાન કરીએ ચાંદની પેલા આમ તો ગાય હું તો ખાઈ ધાબા પર આવી તો ઢોસા બનાવતા ઢોસા ખાધા મસ્ત બનાવ્યા ને ચા બનાવતા ઢોસા ધાબા ઉપર આવી ઠંડી ઠંડી થોડી હવા બહુ નહીં મચ્છરે કર્યા અને અહીંયા ગુલાબ તો જોવા ગઈશ જેવો થયા ચાલો કાઢ લીધા તમે એક તો આ પડી પાડી ઉપર અહીંયાથી તોડેલું લાગે અહીંયા આ 2 દિવસમાં થઈ જાય ને ગાઈસ જો અહીંયા તો મેં મહેંદી મૂકી અડધી મહેંદી મૂકી દીધી મહેંદી મૂકી 2 દિવસ પહેલાં લગ્નમાં જવાનું હોય ને તે એક તો ધોઈ હરકી વકોટી દીધી મહેંદીના કોના રે ઉપર જે હા તો ગાઈસ ચલો તને બહુ ઊંઘીએ તો ગાઈસ તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, ટાટા, બાય બાય, સી યુ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ઊંઘી રહ્યા હું તો એ ચલો મહેંદીથી કચરો વાળવો પડે ને જે તો બધું કામ પતાવીને ઉપર આવી હું તો ગાઈઝ અમે જઈએ બહાર બોરિયાને એવું લેવા જવાનું તો યા ચંપલ પહેર લો તાર એક્ટિવા કાઢો બહાર કઈ જઈએ ગાઈઝ બહાર જઈએ કટલરીને એવું લેવા બપોર કઈ જવાનું લગ્ન મનતે ગાઈઝ ટૂંકો લઈ લીધી અને કટલરીએ લઈ લીધી બધું તો ગાઈઝ જઈએ તો હું તૈયાર થઈ જઈ બધા અંદર તૈયાર થયા બહાર ઊભી અમે તો હાલ ઉઠ્યા હા અહીંયા મિત્તલ ઊંઘી હજી તો ગુડ મોર્નિંગ તો વાતાવરણ સારું હોય બનાવીએ જેલો પંખો હવાના ભાઈની સીડી હું આટલા વાગે ઉઠી કરું હવે કેવું પડ્યું હતું પણ આંગવાન ચાલુ પાણી નહીં આવતું મમ્મી કપડાં ધોવા હવે કચરા બધું નહીં કરું મિત્રો હાંગશે બધું કામ પતી ગયું બધું કામ પતી ગયું બધું આખું આ તો ગાભા બાબા મારે ને કેટલા વાગી છે 12 વાગી છે લાગે લગ્નનું બધું ઉપર ચડાવી દીધું હવે કશું નહીં બધું સાફ થઈ ગયું અહીંયા દાળ થાય હો સંભારે બનાવ્યા હો ભાત થાય કંપતિ છે એ સાફ કરવા બાકી થોડું એ કચરો બધું ચૂકવાયો તું ઘરમાં થઈ ગયો કમ્પ્લીટ
ખાલી મારા મિત્તલબેન નાવાના નહીં મિત્તલ હવે નહીં લઈએ અરે બે જણ શી કહું કરી આઈ ડોન્ટ ટચ એટલે વાગતા શીખર હું ખબિયા જણો શિખર આ તો કરમ ખેંચી લાયું મુગુ મોતી અમારા રાખશું લીધું મારો વાહન તો ઢગલો થઈ જશે જોવાયો મિત્તલ કોમ નહીં કરવાનું મારા વાહન બાકી મિત્તલ જઈને કોમ કરી દીધું જો કસન કસન બાકી ધીમું ધીમું પાણી આવો તમે ગદ્દા પથ્થર તો સાફ કરી દીધો હવે મિત્તલ પોતું કરશે કોમ તો પતી જાય પેલો ટીવી જોવો પેલા બે દાદા હવે અમે થોડી વાર ઊંઘીએ બપોરે હા અમારા વાયરનું થોડું કામ કરવાનું તે પાઇપો લાવી દીધી તો મિત્તલ પાણી આલા બધા મહેમાનો લગ્ન હતા ખબર બધા બે દક્ષારમાં મમ્મી બધા વાતો કરો મિત્તલ અમારા અંગાત લઈ જવું તમે ગદ્દા પથ્થર બધો સાફ કરી દીધો હવે મિત્તલ પોતું કરશે કોમ તો પતી જાય પેલો ટીવી જોવો પેલા બે દાદા હવે અમે થોડી વાર ઊંઘીએ બપોરે હા અમારા વાયરનું થોડું કામ કરવાનું તે પાઇપો લાવી દીધી તો મિત્તલ પાણી આલા બધા મહેમાનો લગ્ન હતા ખબર એક્સપેરિમેન્ટ બધું લાવ્યા હતા આપા શીતલ લાવ્યા હતા તે બધું તો જો મિત્તલે જઈ અંગાત લગ્નમાં હવે આપણે કામકાજ કરીએ વાહન ગોઠવવાના ઘસવાના કચરા પોતું બધું પડ્યું અમે એક્સિન ખાવાનું ચોરાથી કાઢ લેવો કેટલા વાગ્યા છે ઘર 5:35 છે પપ્પાના ફોનમાં તો મારા પત થઈ ગયા કામકાજ કરીએ તો નવા આઈસ્ક્રીમ મોડા ખાઈશું બધું કમાઈ કરીને કરવાનું કચરા પોતું વાહન પાણી ભરવાનું ભરવાનું હવે કામ કામ કરીએ બધું કામ કામ પાણી હાથ પર ધોઈને કમ્પ્લીટ નિકાલ થઈ જાય તો ચકાચક કરી નાખ્યું જો ખાલી હું અને મમ્મી બે જ ઘેર પપ્પા તો જતા રહેશે એટલે આવશે રાતે 10 વાગે પરેશે 8 વાગે આવશે મિત્તલ જઈ શીતલના હાથ લગ્નમાં જયેશે જયેલો મોબાઈલ ટ્યુશન છે બધા આવશે 8 વાગ્યામાં અપાઈ જશે 10 વાગે આપણે ચકચક થઈ જઈએ કાચ જેવું ભાત વગાડી દીધા હો લીલું લહણ બધું નાખી પણ ભાઈને લીલું લહણવાળા ભાવતા નહીં ને કે ડુંગળી અલગ એને વગાડેલા પછી આટલા કાઢી લીધા થોડા આ હવાર માટે મેથી ક્રશ કરીને આ બધું કાપીને મૂકી ક્રશ નહીં ઘરે પણ કાપી હોય હવે હજી શાક બનાવવાનું માં ભાઈ લઈને આવે એટલે પેલું એનું ગોઠિયા લઈને આવે એટલે મિત્તલે નહીં કોઈ નહીં કંટાળો આવે આજે તો મને બહુ જેલા તમે ભાવતા નહીં ને નહીં ભાત એરા તું વગાડતો નહીં હું વગાડતો હા સાતો ટીવી જોવો અહીંયા મમ્મી ગોદડો કાઢો અરે હવે ઘેર આવ્યો હો બબલું ઊંઘ્યો હો હજી તો શાક બનાવવાનું એટલે આ બ્લોક તું બનાવ્યા હું શાક બનાવું શાક બનાવવાનું ગઠ્ઠા લઈને આવ્યો શાક બનાવ્યા બનાવો તમે પગાર દીધું હો ખાલે થોડું મરચું નાખવાનું ભૂખ લાગી હતી મસીનું હું કે નહીં મરચું લાવજે ફ્રીજમાં લહણ નાખ્યું પેલું લીલું લહણ નાખું ને આટલું લીલું લહણ નાખો ના મરચો હો હવે મરચું ક્રશ કરી દઈએ પેલું મરચું નહીં
પરેશ હવે ચકલી ખાલી પોણી આવે તો જો આપડે આપો ગરમ ક્યાંથી લાવું મુગુ મોતિયામાં અહીંયા તો જો આ ચકલી જો ખાલી અને બંબા કાળા ના એ બકા ઈકન થી હું આવતું હતું ચાલુ કરતો હતો ને તાના ફૂલ આવતું પછી તરત પછી કતિક વાર ફૂલ આવતું પછી તરત એવું એવું થઈ જતું એના કરતે ધીમું આવતું હતું પેલા તો બધું વોચ કરવા બોલાયા હતા આમ તો નામ દક્ષા પ્રેમથી ડેટલી કહીએ છીએ તો ગાય દક્ષા બનાવ્યું છે ખાવાનું દક્ષા શું બનાવ્યું ગઠિયા શાક બનાવવાનું ઓ ગોઠે તો દેખાતો જ નહીં કાચા બનાવવાનું નહીં કાચા હાથે વઘારવાનું નહીં વઘારી દોરી નાખવાના ફટાફટ હો, મને ભૂખ લાગી મસીનો ભાત થઈ જાય જોઈ લે ભાત વઘારી દીધું હવે ખાલી ગઠિયા રાખવાના આ બાજુ હા ને ભાઈ તબિયત તો આજ તો બીમાર થઈ ગયો એવું થયું ઓલે તાવ આવે ને પેટમાં દુખાય ને એવું શું કરો લે ફોન મિત્તલ મોદાદી દાદા જયલો શીતલ મિત્તલ પપ્પા 9 વાગી ગયા તે ખાવાનું ચાલુ કરો પરેશ ખાવાનું નહીં હેડો ખાવાનું નહીં ચાલે વાંધો નહીં મને તો હવે ભૂખ એટલી બધી નહીં બબલું તારા હેડો ખાવા પરેશ કાલા વગર ચાલે વાત કરી જેમ ખાવાનું ખાઈને ના ખાવાનું ના ખાય આપણે તો ખાવાનું બધા જગાજી આવો આપણા ઘેર બાબા ઠાકોર આવો જીઆરસી માં દાદી જોડે બે જા કોને તો ભર લે આ ભરી આલો ને તારા બી ભરી આલો ભાઈ નહીં યાર આવો હો તું ભર લે પાણી ભર લે રવો ભાઈ નહીં કશું વધુ નહીં એ કહાની કર લે એડા પરેશ આપણે ખા બે જે ગાય તમે ભાઈ મળીએ બબલાડો ખાવા ઓર શિયાળામાં સ્વેટર પહેરતો સેટ કાઢી દે હ બુદ્ધિ કઈ 9:30 થઈ ગયા હું કચરો વાળું છું વાહન કહો આપણી વાહના વાહન કહો દીકરો નહીં વાહન તો હું કહું પણ મમ્મીને વાહન ગવાનું છે કચરો વાળી દઈએ કોઈ ચાલુ પોણ્યો 2 મિનિટમાં કોઈ કશું કરું ગરમ પાણી મૂકી દઈએ ભલે પોતું રસે હવે મારે દવા કરવાની છે લે દવા કરવાની આજ તો ખાની દવા એ બંકા શું કરો આ વિડિયો એડિટ કર્યો હું દવા કરું ને હવે તો ગાય છે દવા નહીં કરતા ચમ ચોકલેટ ખાને એટલે ખાઓ કરજે ખાઓ હા ના હું તો ગળા મેલું ને તો દારૂ કુતરી જાય જતી જ પાઈ આવે પાણી જતી પણ ગોળી ના જાય ભાઈ બંધા મને પહેલા દવા કરે તો બહુ જોર આવતું હતું પણ હવે ને દવા કરી લઉં હવે ભલે એમાં વળી ત્યાં જો ગાય સાર ચોકલેટ ખાય ને પેલી ખોપારી ખાય ને ચોકલેટ મુકવાસ ખાય
શાક રોટલી ખાય ને એવું ખાય ચોકલેટ ગોળી કડવી કડવી નહીં લાગતી લે બબલુ આ ગોળી જેના ઘરે ખબર આપણે ખાઈએ ને ત્યાં ગોળી ચાવ હોય તમે ભાવ લે બબલુ ગોળીઓ નહીં કરતો એસી હવે ઉનાળામાં એસી ખુલશે આપડી પતિ પોણી હાલ હવે આટલા બધા પથારે થઈ જઈએ ખાલી હું પોતું કરું બાકી મમ્મી વાહન ગયો આજ તો હવે પોણીની રાઈસ હોત થઈ જાય એટલે ફૂલ પોણી આવે હવે એક વાતની ખબર નહીં હોય હો એક જણ વગર મન નહીં ફાવતા ખબર વાહન બસો જઈને પોતું કરી દઉં અમે જઈએ સોડા પીવા નાસ્તો માર્કેટમાં મહેમાન બનીને બુન આવી અમે લગનમાં જતા પણ એકથી ડાયરેક્ટ પપ્પા કે હેડો ઘેર તો હેડે હતા બે જણા અહીંયા સોડા પીવા આવ્યા સરદાર સોડા શોપ આજ તો મિત્તલ બહાર ફરવા લઈને આવ્યા ને મિત્તલ રાજવા જેટલું લીધું તો ગાઈઝ અમે તો ધાબા ઉપર બેહવા આવી ગયા હા જુઓ મોનમાં બુન મિત્તલ બે ચોકલેટો કેટલી બધી લાયા જો મિત્તલ લઈ આલી કેટલી બધી મારા ઘેર આવી તે ચોકલેટો લઈ આલી પડેકો લઈ આલી અને ફ્રૂટી લઈ આલી ના પાડતી હતી પણ બધું જોર જબરસ્તી અમને લઈ આલી હોય કારણ કે લઈ જ લ્યો અને સ્પેશિયલ સોડા પીવા બહાર લઈ જાય પણ સોડા ના પીધી હોય ને ગાઈઝ ગાઈઝ જુઓ ધાબા ઉપરનું સોલાર નખાય ને પેલા બે જણા તો ઊભા તો ગાઈઝ અમે ધાબા ઉપર તો નીચે આવી બેહવા અને બધું લાઈન ઉપર મૂકી રાખ્યું પણ જાન ભૂખ લાગશે ને તાને ખાઈશું હવે ઊંઘે તા ચલો ગાઈઝ ગુડ નાઇટ આજ તો મારા બુનની નાઇટ મારા ઘેર જ થશે અમે બે ઊંઘશું ને પેલા બે ભાઈ પેલા રૂમમાં ઊંઘશે તો ગાઈઝ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ ટાટા બાય બાય સી યુ